રેલવે ગરનાળાથી હાઈવે 4 રસ્તા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રોગચાળો ફેલાવાનો ભય. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળાથી હાઈવે 4 રસ્તા વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈ જાહેર રોડ પર પાણી ભરાવા પામ્યું હતું. આ જાહેર રસ્તો પાટણનો પ્રવેશ દ્વાર છે. અહીંથી મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે. આ તમામ લોકોને ભૂગર્ભના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. આ ભૂગર્ભના પાણી રેલવે ગરનાળામાં થઈ વરસાદી પાણીની લાઇન મારફતે આનંદ સરોવર સુધી પહોંચે છે. ભૂગર્ભ ગટરના ગંદા પાણી આનંદ સરોવર સુધી પહોંચી આનંદ સરોવરને ગંદકીયુક્ત બનાવી દીધું છે, જેના કારણે અહીં મચ્છરનો ઉપદ્રવ થવા પામે છે, જેથી આજુબાજુની સોસાયટીઓના લોકોને મચ્છરજન્ય રોગ થવાની સંભાવના રહેલ છે. પાટણ નગરપાલિકા આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે તેવી અહીંના રહીશોની માંગણી છે. રિપોર્ટર અલ્પેશ રીમાડી, પાટણ.